ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ ત્રણ આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. સનાતનીઓ આટલું સમજો, આ સર્વોચ્ચ ન્યાયાલય છે. કોઈ પણ પ્રશ્નનો અંતિમ જવાબ આ પ્રસ્થાનત્રયી આપે. ત્રણ પ્રસ્થાન: ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. સુપ્રીમ કોર્ટનો ફેસલો અંતિમ, એને કોઈ બદલાવી ન શકે કે ના? સામાન્ય રીતે નહીં. ક્યારેક પોતાના જજમેન્ટને સુપ્રીમ કોર્ટ પોતે રિવ્યૂ કરે, પણ એ ફેસલો પછી અંતિમ, પછી એના ઉપર કોઈ સત્તા જ નહીં કે ના છે ને. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, પ્રેસિડેન્ટ હેઝ ધેટ પાવર. સુપ્રીમ કોર્ટે કોઈને મૃત્યુદંડની સજા આપી દીધી હોય, પણ પ્રેસિડેન્ટની પાસે પાવર ખરો. એ જો ધારે તો એમાં થોડું પરિવર્તન કરી અને પેલો અપરાધી પ્રેસિડેન્ટની પાસે દયાની ભીખ માગે, અરજી કરે, અને રાષ્ટ્રપતિને જો એવું લાગે તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં પરિવર્તન કરી શકે. આપણા સંવિધાનમાં જો આ વ્યવસ્થા છે તો વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી, શ્રી કૃષ્ણ વાક્યાણી એટલે ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણના વાક્યો, એના વચનો. વેદાઃ ઉપનિષદો, શ્રી કૃષ્ણ વાક્યાણી એટલે ભગવદ્ ગીતા, અને બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ, આ પ્રસ્થાનત્રયી. પણ જે સત્તા રાષ્ટ્રપતિ પાસે છે તો એ સત્તા જગતપતિ પાસે ના હોય. અને એ જગતપતિ, એ પરબ્રહ્મ પરમાત્મા, એનું વાંગમય સ્વરૂપ